સચ્ચિદાનંદગુરું ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે રજસ્વલા ધર્મ વિશે જાણીશું. સ્ત્રીના ગર્ભાશયમાંથી ઝરતો એક પ્રકારનો સ્રાવ દર મહિને એકવાર યોનિ માર્ગમાંથી બહાર નીકળે એને રજ કહે છે. તે નીકળે ત્યારથી 3 દિવસ સુધી તે સ્ત્રી રજસ્વલા કહેવાય છે. તેણીએ વિશેષ પાળવાના આચારો, વિચારો, ધર્મશાસ્ત્રો અને આયુર્વેદમાં બતાવ્યા છે. રજોદર્શન અંગે સુશ્રુત સંહિતામાં કહે છે કે સ્ત્રીના શરીરમાં આર્તવ એટલે એક પ્રકારનું રુધિર 1 માસ સુધી ભેગું થાય છે. તેનો રંગ કાળો પડી જાય છે અને તે દુર્ગંધયુક્ત થઈ ધમનીઓ દ્વારા સ્ત્રીના યોનિમુખમાંથી બહાર નીકળવાનું શરૂ કરે એને રજોદર્શન કહે છે. સ્ત્રીના શરીરમાંથી નીકળતો આ રક્તસ્રાવ અપવિત્ર ગણાય છે. તેમાં અસંખ્ય ઝેરી કીટાણુ હોય છે. સમગ્ર શરીરની રક્તવાહિનીઓ શરીરના રજરૂપી મળને બહાર કાઢવાનો પ્રયાસ કરે ત્યારે શરીરના રૂવાટા સૂક્ષ્મ છિદ્રો દ્વારા પણ તે નહિવત બહાર ફેંકાય છે. આ પ્રકારની આ પ્રક્રિયાની અસર 3 દિવસ સુધી રહે છે. રજોદર્શન વખતે સ્ત્રીના શરીરના સમગ્ર અંગો ઉપર રજોદર્શનની અસર પડે છે. તે દરમિયાન જે કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિનો સ્પર્શ કરે તેની ઉપર પણ સૂક્ષ્મ બેક્ટેરિયાની વિઘાતક અસરો થાય છે. એટલા માટે રજસ્વલા સ્ત્રીને 3 દિવસ સુધી અસ્પૃશ્ય માનીને એને વ્યવહારિક અને માંગલિક ધાર્મિક કાર્યોથી દૂર રાખી એને સંપૂર્ણ આરામ આપવામાં આવે છે. સ્ત્રીના સમગ્ર શરીરની ધમનીઓ જ્યારે રજના નિકાલમાં વ્યસ્ત હોય ત્યારે સ્ત્રીને જો પૂરતો આરામ આપવામાં ન આવે તો રજનો પૂરેપૂરો નિકાલ થઈ શકતો નથી. અન્ય કામકાજ કરવાથી ચિત્ત અને શરીરના અંગોની વ્યસ્તતાને કારણે રજનો અમુક અંશ શરીરમાં રહી જાય છે. જેમ કે જમતી વખતે કે કુદરતી હાજત વખતે અતિ ઉતાવળ કરવામાં આવે તો એની સ્વાસ્થ્ય ઉપર સીધી અસર પડે છે અને આંતરડા વહેલા ખરાબ થઈ જાય છે. તેમ રજનો પણ જો પૂરેપૂરો નિકાલ ન થાય તો સ્ત્રીના સ્વાસ્થ્ય ઉપર એની વિઘાતક અસરો પડે છે. રજસ્વલા સ્ત્રીને પાળવા યોગ્ય આચાર સંહિતાનું વર્ણન કરતા આયુર્વેદમાં કહ્યું છે કે રજસ્વલા સ્ત્રીએ 3 દિવસ સુધી દિવસે શયન કરવું નહીં. આંખોમાં કાજળ, મેસ વગેરે આંજવું નહીં. રડવું
સ્નાન, તેલ માલિશ, દોડવું, હસવું, અધિક બોલવું, ભયંકર શબ્દો સાંભળવા, ઉગ્ર વાય સેવન, પરિશ્રમ વગેરેથી સદંતર દૂર રહેવું. જો આ નિયમોના પાલનમાં કોઈ ક્ષતિ રહી જાય તો રજસ્વલા કહેતા રજો દર્શનથી 16 રાત્રિ સુધી રહેતા ગર્ભ ઉપર એની ખરાબ અસરો પડે છે. એનો નિર્દેશ કરતા મહર્ષિ સુશ્રુત લખે છે કે રજસ્વલા સ્ત્રીની દિવસની નિદ્રાથી ગર્ભસ્થ બાળક ઊંઘણસી, અંજનથી આંધળું, રડવાથી વિકૃત દ્રષ્ટિવાળું, સ્નાન અનુલેપનથી ચામડીના રોગવાળું, તેલ મર્દનથી કોઢિયું, નખ કાપવાથી ખરાબ નખવાળું, દોડવાથી ચંચળ, હસવાથી કાળા હોઠ અને વિકૃત જીહવાવાળું, બહુ બોલવાથી બકવાસ કરનારું, બડબડિયું, ભયંકર શબ્દ સાંભળવાથી બહેરું, વાળ ઓળવાથી દુર્બળ કેશવાળું, અધિક વાયુ સેવન કે પરિશ્રમથી પાગલ મંદ બુદ્ધિનું થાય છે. ટૂંકમાં રજસ્વલાની દરેક ક્રિયાઓની ભાવિ બાળકના સ્વાસ્થ્ય ઉપર પ્રગાઢ અસર પડે છે. આજે રજસ્વલા સ્ત્રી દ્વારા થતી આ બધી ઉપેક્ષાને કારણે બાળકોમાં એની અનેકવિધ અસરો, વિકૃતો જોવા મળે છે. રજસ્વલા ધર્મનું યથાર્થ પાલન કરનાર સન્નારીની કુખે જ સર્વાંગ સંપૂર્ણ, સ્વસ્થ અને મેધાવી બાળકની અપેક્ષા રાખી શકાય. રજો દર્શનથી ચોથા દિવસે સ્ત્રી ઋતુસ્નાતા વિધિવત સ્નાન કરીને પવિત્ર બને છે. પછીની વર્જ્ય ત્યાગ કરવા યોગ્ય તિથિઓનો અને પુત્ર કે પુત્રીની કામનાવાળા દંપતીમાં પણ યોગ્ય અયોગ્ય તિથિઓનું વર્ણન કરતા મનુસ્મૃતિમાં કહ્યું છે કે સ્ત્રીઓનો ઋતુકાળ રજો દર્શનના દિવસથી આરંભીને 16 રાત્રિઓ સુધી કહેવાય છે. તેમાં પ્રથમ 4 રાત્રિઓ અત્યંત નિંદિત છે. તેમાં સહવાસ તો શું, પણ રજસ્વલાના હાથનો સ્પર્શ થયો હોય એનું પાણી પણ ન પીવું જોઈએ. પહેલી 4 રાત્રિઓમાં પુત્ર અભિલાષીએ બેકી રાત્રિઓ કહેતા 6મી, 8મી, 10મી, 12મી, 14મી અને 16મી રાત્રિએ અને કન્યાભિલાષીએ એકી રાત્રિઓ 5મી, 7મી, 9મી અને 15મી રાત્રિએ ઋતુદાન કરવું. પારસકાર ગૃહ્ય સૂત્રમાં કહ્યું છે કે ઋતુકાળમાં રજો દર્શન પછી ઋતુ સ્નાન કર્યા પછી ચોથા દિવસે અષ્ટમી, 14, અમાસ, પૂનમ અને સંક્રાંતિ વગેરે પર્વના દિવસો સિવાય જ્યોતિષશાસ્ત્રમાં બતાવેલા શુભ સંયમમાં ગર્ભાધાન કરવું. સ્મૃતિશાસ્ત્ર અને ગૃહ્યસૂત્ર ઉપરથી 2 વાત ફલિત થાય છે કે પહેલું, ઋતુ દર્શનથી ચોથી તિથિ, અષ્ટમી, 14, અમાસ, પૂનમ અને સંક્રાંતિ વગેરે પર્વના દિવસે ઋતુદાન કરવું નહીં. ઋતુ દર્શનથી ચોથી તિથિ છોડીને 16 રાત્રિ સુધીમાં પુત્રની ઈચ્છાવાળાએ બેકી રાત્રિ 6ઠી, 8મી, 10મી વગેરેમાં અને પુત્રીની ઈચ્છાવાળાએ 5મી, 7મી વગેરે એકી રાત્રિમાં અષ્ટમી, 14 વગેરે પર્વના દિવસ સિવાયના દિવસે ઋતુદાન કરવું. 16 રાત્રિ કહેવાય છે રજસ્વલા પછીની.
આપણા શરીરમાં જળ તત્વનો ભાગ લોહી છે. રક્ત ઉપર ચંદ્રની અષ્ટમી વગેરે તિથિ કહેતા પર્વના દિવસોમાં વિપરીત અસર પડે છે. બંને 14 પૂનમ અને અમાસના દિવસે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવે છે. બંને 14 પૂનમ અને અમાસ તે દિવસે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવે. તેથી સમસ્ત ભૂમંડળ ઉપર વિપરીત અસર પડે છે. સમુદ્રમાં આ અસરોને સ્પષ્ટ જોઈ શકાય છે. સૂર્યચંદ્રના પરસ્પરના આકર્ષણ અપાકર્ષણના કારણે સમુદ્રમાં પૂનમના દિવસે ભરતી અને અમાસના દિવસે ઓટ આવે છે. બંને આઠમના દિવસે સૂર્યચંદ્ર વચ્ચે સમકોણની સ્થિતિ સર્જાય છે. આઠમના દિવસે તેથી ચંદ્રની શક્તિ ક્ષીણ થાય છે. બંને 14 અને પૂનમના દિવસે ચંદ્રની શક્તિ અત્યંત વૃદ્ધિ પામે છે. તેથી શરીરસ્થ શરીરમાં રહેલા રસ, રક્ત, પ્રાણ અને જલી કહેતા જળ તત્વ જેમાં મુખ્ય છે એવા તત્વો વિચલિત અને ઉત્તેજિત દશામાં હોય છે. બંને અષ્ટમી અને અમાસના દિવસે ચંદ્રની શક્તિ અત્યંત ક્ષીણ હોવાને કારણે રસ, રક્ત, પ્રાણ વગેરેમાં નિર્બળતા આવે છે. એટલા માટે ઋતુદાન માટે આ તિથિઓને નિષિદ્ધ ગણવામાં આવે છે. તિથિઓની કેટલી અસર હોય છે સંતાન ઉપર. દીકરા દીકરીઓ પણ કઈ રીતે ઋતુદાન આપે તો દીકરો થાય અને દીકરી થાય એ પણ શાસ્ત્રોમાં બતાવ્યું છે. અત્યારે મોટા ભાગના બાળકો જે રોગી જન્મે છે, ઘણા બધી પ્રકારના ખોટવાળા બાળકો જન્મે છે, બધું કારણ આના ઉપર હોય છે. જે શાસ્ત્રોમાં બતાવેલું છે એ આજે આપણે દુનિયામાં જોઈ શકીએ છીએ. એની અસરો આજે દેખાય છે. એના પછી પાછા 4 દિવસ વર્જ્ય ગણવાનું કીધા. 4 દિવસ જે રજસ્વલામાં હોય પછીના 4 દિવસ પછીની આ તિથિઓ 2 કીધી ને, એકી સંખ્યામાં 2 એકી સંખ્યામાં. હા, પુત્રની ઈચ્છાવાળાએ 2 કી રાત્રિ, 6ઠી, 8મી, 10મી વગેરે. પુત્રીની ઈચ્છાવાળાએ 5મી, 7મી એ રીતે 4 દિવસ પછી. તો એટલા માટે ઋતુદાન માટે આ તિથિઓને નિષિદ્ધ ગણવામાં આવી છે. નિષિદ્ધ તિથિઓમાં આપેલ ઋતુદાનથી ગર્ભસ્થ બાળક શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સાંવેગિક ઉણપોવાળું જન્મે છે અને જીવનભર એ રક્તકમી, બુદ્ધિમંદતા, ચીડિયાપણું, તણાવ, ડિપ્રેશન, હૃદય દુર્બળતા વગેરે અનેક પ્રકારના રોગોથી પીડાય છે. માણસના જન્મજાત શારીરિક બંધારણમાં રહી ગયેલ ખામી, ત્રુટિઓ પછી ગમે એટલા ઉપચારો કરાવવા છતાં પૂરેપૂરી દૂર થઈ શકતી નથી. સર્પ વગેરે ઝેરી જીવજંતુ કરણનાળને સંપૂર્ણ આરામ થઈ જવા છતાં વાદળછાયું વાતાવરણ વગેરે પ્રકૃતિજન્ય ફેરફારો વખતે શરીરમાં હાંધા, મસ્તક વગેરે દુખવું, ગભરામણ, બેચેની વગેરે અસરો થતી જોઈ શકાય છે. લો, આ ઝેરી જીવજંતુ કરડ્યા પછી તમને આરામ થઈ ગયો હોય છતાંય પણ વાદળછાયું વાતાવરણ કે પ્રકૃતિજન્ય ફેરફારો વખતે તમને હાંધાના દુખાવો, માથું દુખવું, ગભરામણ, બેચેની વગેરેની અસરો થાય છે.
તેવી જ રીતે જન્મજાત ઉણપવાળી વ્યક્તિના તન મન ઉપર પ્રાકૃતિક પર્યાવરણીય અસરો પડે છે તથા અનેક પ્રકારના એલર્જી પ્રકારના રોગોનો ભોગ જલ્દી બને છે. આજના વિજ્ઞાને મોટાભાગના દર્દોના ઈલાજો શોધ્યા છે, પરંતુ દર્દની ઉત્પત્તિના મૂળ કારણો સુધી ઊંડાણમાં તે હજુ પહોંચ્યું નથી. એકમાત્ર આયુર્વેદ અને ધર્મશાસ્ત્રો એવા છે કે જેને તન મનના આંતરબાહ્ય વગેરે પ્રકારના દર્દના મૂળ સુધી પહોંચવા અને એને સાંગોપાંગ સમજવાના સઘન પ્રયાસ કર્યા છે. આયુર્વેદ અને ધર્મશાસ્ત્રોમાં કેટલું આમ સચોટ આપણા સમૃદ્ધ શાસ્ત્રીય જ્ઞાન વારસાનો આપણે પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ. ઋતુ દર્શનથી ચોથો દિવસ છોડીને છઠ્ઠો, આઠમો વગેરે બેકી દિવસોમાં સ્ત્રીના ગર્ભાશયમાં રજ, અંડાણુ પુરુષના શુક્રાણુઓના તુલનામાં અલ્પ માત્રામાં અને નિર્બળ સ્થિતિમાં હોય છે. તેથી આ દિવસોમાં પુત્રરૂપ ગર્ભ રહે છે. આમાં એવું કીધું, ઋતુ દર્શનથી ચોથો દિવસ છોડીને પછી છઠ્ઠો, આઠમો વગેરે બેકી સંખ્યામાં તો એમાં પુત્રનો જન્મ થાય છે. એનું કારણ એવું બતાવ્યું કે બેકી દિવસોમાં સ્ત્રીના ગર્ભાશયમાં રજ, અંડાણુ અને પુરુષના શુક્રાણુઓના તુલનામાં અલ્પ માત્રામાં હોય છે, એને કારણે પુત્ર થાય છે. અને ઋતુ દર્શનથી એકી રાત્રિ એટલે 5મી, 7મી વગેરે તિથિઓમાં સ્ત્રીના ગર્ભાશયમાં રજ, અંડાણુ પુષ્કળ માત્રામાં અને બલિષ્ઠ હોય છે. તેથી એના પ્રાધાન્યના કારણે ગર્ભસ્થ શિશુ કન્યા થવાની સંભાવનાઓ અનેક ગણી વધી જાય છે. આજના જનીન વિજ્ઞાને પણ આ સ્વીકાર્યું છે કે સ્ત્રીના રજ એટલે વાયની માત્રા વધે તો કન્યા, અને પુરુષના શુક્રાણુ એટલે એક્સની માત્રા વધે તો પુત્રરૂપ ગર્ભ રહે છે. એક્સ વાયની સમસ્થિતિમાં નપુંસક બાળક જન્મે છે. આજના વિજ્ઞાને જે સત્યો સંશોધનો દ્વારા શોધ્યા છે એને આર્યદ્રષ્ટા ઋષિમુનિઓ હજારો વર્ષ પૂર્વે હસ્તામલવત સ્પષ્ટ જોઈને શાસ્ત્રોમાં લખી ગયા છે. એમને બધું દેખાતું હતું. પુત્ર પુત્રીની પ્રાપ્તિના મુખ્ય આધારનો નિર્દેશ કરતા મનુસ્મૃતિમાં કહ્યું છે કે શારીરિક, પ્રાકૃતિક વગેરે અનેકવિધ કારણોના લીધે સ્ત્રી પુરુષના શરીરમાં અમુક તત્વોના પ્રમાણમાં ઓછા વત્તાપણું થાય છે. રજસ્વલા ધર્મનું પાલન નહીં કરનાર સ્ત્રીની શાસ્ત્રોમાં સખત ટીકા કરવામાં આવી છે. અને આ ધર્મલોભથી લાગતા અનેક પ્રકારના પાપોનું વર્ણન કર્યું છે. ભૂત પ્રેતાદિક વગેરે વડગાડ અને અનિષ્ટ આસુરી તત્વોની રજસ્વલા ધર્મનું પાલન નહીં કરનાર ઉપર શીઘ્ર અસર થાય છે. પુરુષ કરતાં બહેનોમાં વડગાડ વધારે હોય છે, કારણ આ ધર્મ ન પાડે એટલે એમાં ભૂતોનો પ્રવેશ વધારે થાય છે. માટે સન્નારીઓએ પોતાના અને સમાજના ભલા માટે રજસ્વલા ધર્મનું યથાર્થ પાલન કરવું જોઈએ. શ્રીજી મહારાજે ધર્મશાસ્ત્રોનું દોહન કરી એને સારરૂપે શિક્ષાપત્રી આપી, જેમાં વર્તમાન કાળે પાળી શકાય એવા સુગમ નિયમો આપ્યા. સદ્વા વિધવા સ્ત્રીના ધર્મ એમને આપ્યા, એમાં સ્ત્રીઓની અત્યંત સુરક્ષા થઈ શકે એવું હિતભર્યું કહ્યું. રજસ્વલા ધર્મ પાલન માટે પણ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના 173 અને 174 શ્લોકમાં કહ્યું છે, સુવાસની અને વિધવા એવી જે સ્ત્રીઓ એમણે વસ્ત્ર પહેર્યા વિના નાહવું નહીં, અને પોતાનું જે રજસ્વલાપણું તે કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું. અને વળી રજસ્વલા એવી જે સુવાસની અને વિધવા સ્ત્રીઓ
3 દિવસ સુધી કોઈ મનુષ્યને અને વસ્ત્ર આદિકને અડે નહીં, અને ચોથે દિવસે નાહીને અડવું. આવી રીતે સ્ત્રીઓ રજસ્વલા ધર્મનું 4 દિવસ સુધી યથાર્થપણે પાલન કરીને 5મે દિવસે ઠાકોરજીનો થાળ કરી શકે છે. ધર્મશાસ્ત્રો કહે છે કે સ્ત્રી માત્રે રજસ્વલા ધર્મ યથાર્થ પાડવો જોઈએ. પાશ્ચાત્ય વિચારસરણી ધરાવનાર આધુનિકો પણ હવે આ માટે સજાગ થયા છે. સનાતન ધર્મ પુસ્તકના લેખક સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ એક પ્રસંગ નોંધે છે કે સનાતન ધર્મ એવું એક પુસ્તક છે, એની અંદર સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ લખે છે કે શિકાગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉક્ટર એબ્રહેમ પોતાના ઊંચા બિલ્ડિંગની પ્રયોગશાળામાં બેઠા હતા. નીચે બગીચામાં જાત જાતના ફૂલો ખીલ્યા. તેમાંથી એક સારા ફૂલ તરફ નિર્દેશ કરીને નોકરાણીને એ ફૂલ ચૂંટી આપી જવા કહ્યું. બાઈ ફૂલ આપવા ગઈ. ડૉક્ટર એબ્રહેમે કહ્યું, મેં આ કરમાયેલું ફૂલ નહોતું મંગાવ્યું, પહેલું લઈ આવ. બાઈ ફરી કહેલું ફૂલ લઈને આવી, એ પણ કરમાઈ ગયું. ડૉક્ટર એબ્રાહિમે કહ્યું, તું જાદુગર તો નથી ને? તે બાઈ કહે, ના, જ્યારે હું રજસ્વલા થાઉં છું ત્યારે મને ફૂલોનો આવો જ અનુભવ થાય છે. લો. ડૉક્ટર એબ્રાહિમે આ બાબતમાં ઊંડું સંશોધન કર્યું તો જાણવા માંડ્યું કે મિનોટોક્સિસ નામનું વિષ રજસ્વલા સ્ત્રીના શરીરમાં ઉત્પન્ન થાય છે. મિનોટોક્સિસ જે સજીવ સૃષ્ટિ ઉપર વિકૃત અસર કરે છે. સંપર્કમાં આવનાર પ્રાણીઓ પર, તેમાં ખાસ મનુષ્યના શરીર ઉપર એની વધુ અસર થાય છે. એનું પાચન તંત્ર બગડે છે, હૃદય નબળું પડે છે અને શરીરના બીજા અગત્યના અવયવ ઉપર માઠી અસર થાય છે. એમણે એવું પણ પુરવાર કરી બતાવ્યું કે બાળક ધાવણું હોય ને સ્ત્રી જો રજસ્વલા બને તો બાળકને તેણીએ સ્તનપાન કરાવવું ન જોઈએ. એ દિવસ દરમિયાન બાળક સ્તનપાન કરે તો એના પર બુરી અસર થાય છે. વૈજ્ઞાનિકો પણ આ વાત સ્વીકારે છે કે રજસ્વલા ધર્મ એ નિરામય સમાજ માટે ખૂબ જરૂરી છે. રજસ્વલા સ્ત્રી ભૂલથી પણ રસોઈ કરે તો ભોજન કરનાર વ્યક્તિના સ્વાસ્થ્ય પર અસર પડે છે. રજોવતી પરિણીતા તરફ ગ્રહસ્થનું મન આકર્ષાય તો એને વ્યભિચાર કરતાં પણ ભયંકર પાપ લાગે છે. સતાનંદ સ્વામી શિક્ષાપરથી અર્થદીપિકામાં કહે છે કે રજસ્વલા સ્ત્રીના સંસર્ગમાં બ્રહ્મ હત્યાનો આંશિક સંબંધ સમાયેલો છે. એટલે જ રજસ્વલા સ્ત્રી માટે 3 દિવસ સુધી તાપસ વેશ ધારણ કરવાનું વિધાન છે. એટલું જ નહીં, સંવર્ત સ્મૃતિમાં તો ત્યાં સુધી કહ્યું છે કે રજસ્વલા સ્ત્રી કૂતરાને અડે કે અન્ય રજસ્વલા સ્ત્રીને અન્ય રજસ્વલા સ્ત્રી અડે તો બાકીના દિવસોમાં ઉપવાસ કરે. રજસ્વલાએ કેટલા દિવસ અસ્પૃશ્ય રહેવું એના વિધાનો દેશ વિદેશ અને ધર્મની વિવિધતામાં ભિન્ન ભિન્ન જોવા મળે. કેટલીક જાતિઓ આ અસ્પૃશ્યતા 1 દિવસ સુધી પાડે છે. બ્રિટિશ ગિયાનાના વાલીઓમાં એવો રિવાજ છે કે પુત્રી પ્રથમવાર રજસ્વલા થાય ત્યારે એને દંડાથી મારવામાં આવેલો. બીજી જાતિઓમાં વળી કીડીઓ કરડાવવામાં આવે અને આખો દિવસ ઉપવાસ કરાવવામાં આવે છે. બ્રાઝિલમાં 1 માસ સુધી તેણીએ એકાંતમાં રહેવું પડે છે અને એને રોટલી અને પાણી જ આપવામાં આવે છે પહેલી વાર થાય ત્યારે. આ પછી છોકરી બેભાન થાય ત્યાં સુધી મારવામાં આવે. લો, મા બાપ જો એને જોરથી ન મારે તો તે એમનો ગુનો ગણાય છે.
કંબોડિયામાં 16 દિવસ સુધી તેણીને ઓરડીમાં પૂરવામાં આવે છે. ઉપરોક્ત બધી પ્રથાઓ પાછળ તત્કાલીન પ્રારંભાયેલું જંગલીપણું જવાબદાર છે. ફેજરનું માનવું છે કે બાળકીમાં અચાનક રક્તસ્રાવ થતો જોઈ આ જંગલીઓનું ગભરાઈ જવું એ સ્વાભાવિક છે. આ જોતાં ભારતીય પ્રણાલી કેટલી ભદ્ર છે એનો ખ્યાલ આવે છે. આપણે ત્યાં ધર્મશાસ્ત્રોએ કરેલા વિધાનોમાં અતિરેક કે આછકલાપણું નથી, સહેજે પડે એવા નિયમ છે. આપણી માન્યતા છે કે અસ્પૃશ્ય સ્ત્રીના સ્પર્શથી આચાર વિચારમાં પલટો આવે જ છે અને ખાદ્ય પદાર્થો ઉપર એની અસર થાય છે. ઈસવીસન 1લી સદીમાં રોમન લેખક પ્લિની લખે છે કે રજસ્વલા સ્ત્રીના સ્પર્શથી દૂધ, અનાજ, અથાણાં વગેરે બગડી જાય છે. આ જ વાત આપણા ધર્મશાસ્ત્રોએ સદીઓ પહેલાં કરી છે. વિષ્ણોત્તર ધર્મમાં કહ્યું છે કે રજસ્વલા સ્ત્રીએ દૂધ, દહીં, છાશ, માખણ કે ઘીને આહારમાં ન લેવા, પુષ્પો, વેણી, ફૂલહાર કે વિવિધ અલંકાર આભૂષણ ધારણ ન કરવા, કાજળ, કુમકુમ, અત્તર વગેરેથી છેટે રહેવું, પાટલે ન બેસવું, એમજ પલંગનો ત્યાગ કરી અને ભોંય તળિયે સૂવું. સતાનંદ સ્વામી કહે છે કે સ્ત્રીને 17 દિવસમાં ફરીથી રજો દર્શન થાય તો ફક્ત સ્નાન માત્રથી શુદ્ધ બને છે. 17 દિવસે થાય. 18 દિવસમાં થાય તો 1 દિવસ એટલે 24 કલાક શૌચ પાડવાનું. 19 દિવસમાં થાય તો 2 દિવસ પાડવું અને 20થી માંડીને 30 દિવસ સુધીમાં થાય તો 3 દિવસ પાડવાનું. આયુર્વેદ ગ્રંથમાં પણ આ બાબત ઉપર વિચાર કરવામાં આવ્યો છે. સુશ્રુત જણાવે છે કે રજસ્વલા સ્ત્રીમાં રજની પ્રવૃત્તિનો પ્રારંભ થતાં આ દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરવું અવશ્ય. આ અવસ્થામાં દિવસે ન સૂવું, આંખ ન આંજવી, સ્નાન, અનુલેપન કે તેલ મર્દન ન કરવું, નખ પણ ન કાપવું, વાયુ સેવન અને પરિશ્રમ પણ એને વર્જ્ય છે, કારણ કે આમ કરવાથી ગર્ભનું અનિષ્ટ થાય છે. દિવસે સૂવાથી બાળક નિદ્રાશીલ અને આળસુ બને છે. સ્ત્રીઓ માટે રજસ્વલા ધર્મ ફક્ત હિન્દુ સંસ્કૃતિમાં જ છે એવું નથી, અન્ય ધર્મોમાં પણ એ જોવા મળે છે. પ્રાચીન મિસરમાં રજસ્વલાને એકાંતમાં મેળા જેવા નિશ્ચિત સ્થાનમાં રહેવું પડતું. મિસરની પ્રાચીન ભાષામાં એને મળતો જે શબ્દ છે એનો અર્થ શુદ્ધ થવું એવો થાય છે. પારસી ધર્મની માન્યતા મુજબ રજસ્વલા સ્ત્રીઓ અપવિત્ર પ્રેતાત્માઓની અસર નીચે રહે છે. આથી એને જુદી રાખવાનું વિધાન છે. એને ભોજન પણ છેટેથી આપવું જોઈએ, કારણ કે એના સ્પર્શથી અપવિત્રતા પ્રાપ્ત થાય છે. એમના ધર્મગ્રંથ વેદિન્દાદમાં આ નિયમો વિસ્તારપૂર્વક આપેલા છે. પારસી ધર્મમાં છે. યહૂદીઓના હજરત મૂસાએ પણ આવા નિયમો દર્શાવ્યા હતા. એમનામાં તો 7 દિવસ સુધી અસ્પૃશ્યતા પાળવાનો રિવાજ છે અને 8મે દિવસે નખ કાપી નાહવાનો રિવાજ. ઇસ્લામનો પ્રચાર થતાં પહેલાં કેટલીક આરબ જાતિઓમાં આ નિયમ હતો. હજરત મહમ્મદે આ નિયમોની કડકાઈમાં સુધારો કરી કેટલીક છૂટ આપી, છતાં ઇસ્લામમાં રજસ્વલાને શુદ્ધ માની નથી. કેટલાક એવું માને છે કે ઋતુકાળમાં સ્ત્રીઓનો સ્પર્શ ન કરવાથી એમનું અપમાન થાય, પરંતુ એ અપમાન નથી. મનુસ્મૃતિમાં તો ત્યાં સુધી કહ્યું છે કે રજોવતી સ્ત્રી સાથે વાતચીત પણ ન કરવી. વળી એનાથી દૂર રહેવાનું મનુસ્મૃતિમાં ભારપૂર્વક કહ્યું છે. રજસ્વલા સ્ત્રી પાસે જનાર પુરુષની બુદ્ધિ, તેજ, બળ, આંખો અને આયુષ્ય ક્ષીણ થઈ જાય છે, અર્થાત એનું સ્વાસ્થ્ય ધીરે ધીરે જોખમાય છે. આ વિધાન ધર્મગ્રંથોમાં વર્ષો પૂર્વે કરેલું હોવા છતાં આજે વૈજ્ઞાનિક સંશોધન દ્વારા દ્રઢીકરણ થયું ત્યારે એનું સ્ત્રીઓનું રજસ્વલાપણું સૌ કોઈ સ્વીકારતા થયા છે.
જ્યારે પોતાને આધુનિક ગણાવતો સમાજ આ શાસ્ત્ર, આજ્ઞા અને વિજ્ઞાન કથનને અવગણે છે અને એના ભાવિના ભયંકર અનિષ્ટનો ભોગ બને છે. આમ રજસ્વલા સ્ત્રીએ પોતાના અને બીજાના સ્વાસ્થ્ય માટે પણ અસ્પૃશ્ય રહેવું જ પડે. એટલું જ નહીં, હિન્દુ શાસ્ત્રોમાં કયા મુજબ 3 દિવસ સુધી તેણીએ કોઈની દ્રષ્ટિ ન પડે એવા સ્થાનમાં બેસવું જોઈએ. સાથે સાથે જોરવાળું કામ, દોડ ભાગ, જોરથી હસવું, ઝઘડવું, હરવું ફરવું, ગાવું વગાડવું, દુઃખ ઉપજે એવું જોવું, વાંચવું કે સાંભળવું વગેરે ક્રિયા એના માટે નિષિદ્ધ છે. લોકમાં એવું પણ સાંભળવા મળે છે, ઘરમાં પાપડ વણાતા હોય અને રજસ્વલા સ્ત્રી એને જોઈ જાય તો પાપડ લાલ બની જાય છે, એવું કહે છે લોકો. અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ મેડિસિનના પ્રોફેસર શીખ સંશોધન કરીને પુરવાર કરે છે કે રજસ્વલા નારીના શરીરમાં એવું કોઈ પ્રબળ વિષ હોય છે કે જો તેણી હરિયાળી ધરતી ઉપર ચાલી જાય તો આજુબાજુના ફૂલ પાંદડા વગેરે સુકાઈ જાય છે, ફળ સડી જાય છે અને કોઈ મૂળમાંથી મરી જાય છે. સર જેમ્સ ફેજરનું કહેવું છે કે જો રજસ્વલા સ્ત્રી દારૂના પીઠામાં જાય તો દારૂનો સ્વાદ બગડી જાય છે, ફળ ફૂલ કરમાઈ જાય છે. એને પોતાના ગોલ્ડન બાઉ નામના પુસ્તકમાં આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોની અને બીજી આદિવાસી જાતિઓમાં રજસ્વલા સ્ત્રીઓ માટે શા નિયમો છે એનું વિસ્તારથી વર્ણન કર્યું છે. હાલ સુધારાને બહાને આપણે ત્યાં પાશ્ચાત્ય સરણી અપનાઈ રહી છે, જેમાં રજસ્વલા ધર્મ તરફ બેદરકારી વધી છે. સ્કૂલ, કોલેજ કે નોકરીએ જતી સ્ત્રીઓ આ બાબતે છૂટ લેતી હોય છે. તેને લીધે એની આજુબાજુ ઝેરી વાતાવરણ ફેલાય છે અને તેમ કરી પોતાનું આરોગ્ય અને સમાજનું આરોગ્ય જોખમાય છે. આજનું વ્યક્તિ માણસ પરણ્યા પછી તરત પરિવારથી જુદું થવા ઈચ્છે છે અને જુદા રહેવામાં પોતાની પ્રગતિ, સ્વતંત્રતા વગેરેની સફળતા ગણે છે. પરંતુ આપણા ધર્મશાસ્ત્રો સંયુક્ત કુટુંબના હિમાયતી રહ્યા છે. એની પાછળ આવી રજસ્વલા ધર્મપાલ બાલ સંસ્કાર જેવી મહત્ત્વની બાબતો કેવી સુપેરે ભણાયેલી છે ત્યાં ઉપરોક્ત બાબતથી ખ્યાલ આવે છે. પરિવાર બધો ભેગો રહેતો હોય તો વ્યવસ્થિત આ બધા ધર્મો પાડી શકાય, કારણ કે બીજા હોય એ વખતે એ બધા કામ કરી લે. હવે સત્સંગી જીવનમાં રજસ્વલા ધર્મ વિશે સતાનંદ સ્વામી પ્રકરણ 5 અધ્યાય 37 એમાં મહારાજ બોલ્યા કે સધવા અને વિધવા જે નારી રજસ્વલા થાય 3 દિવસ સુધી સ્ત્રીને અથવા પુરુષને ક્યારેય પણ સ્પર્શ કરે નહીં. ઇન્દ્રિય બ્રહ્મ હત્યાનો 4થો ભાગ સ્ત્રીઓને આપેલો છે. તે મહિને મહિને રજો રૂપે દેખાય. ભાગવતના 6ઠા સ્કંદમાં કહ્યું છે, રજસ્વલા સ્ત્રી પ્રથમ દિવસે ચાંડાલી કહી, બીજે દિવસે બ્રહ્મઘાતિની કહી, ત્રીજે દિવસે રજકી કહે અને ચોથે દિવસે શુદ્ર સમાન કહેલી છે. દેવ સંબંધી કર્મમાં અને પિતૃ સંબંધી કર્મમાં 5મે દિવસે શુદ્ધ થાય છે. આપાતકાલમાં તો ઉપવાસના આચરણથી 3જે દિવસે ઉપવાસથી શુદ્ધ થાય છે. એવો આપતકાળ હોય, યાત્રાએ ગયા હોય, આવું તેવું, તો કહે છે કે ઉપવાસ કરી લે તો 3જા દિવસે એ શુદ્ધ થઈ જાય છે. નારીએ આ રજો દર્શન રૂપ મહાપાપને ક્યારેક ગુપ્ત રાખવું નહીં, કારણ કે ગુપ્ત રાખે તો એ નારી બ્રહ્મહત્યાથી મુકાતી નથી. રજસ્વલા સ્ત્રી બીજી રજસ્વલા કે અરજસ્વલા સ્ત્રીને જો બુદ્ધિપૂર્વક સ્પર્શ કરે અથવા અરજસ્વલા સ્ત્રી રજસ્વલાને બુદ્ધિપૂર્વક સ્પર્શ કરે તો તેઓને પાપ થાય. ધર્મશાસ્ત્રોમાં આ પાપનું કૃચ્છ વ્રતથી પ્રાયશ્ચિત કર્યું છે. એ પ્રાયશ્ચિત કળિયુગમાં સર્વ સ્ત્રીઓએ કરવા માટે શક્ય દેખાતું નથી. માટે હું આ લોકમાં સર્વ નારીઓને સુખેથી થાય ને એવું પ્રાયશ્ચિત કહું છું. જે બીજી નારી જાણીને અન્ય રજસ્વલાનો સ્પર્શ કરે તો એક ઉપવાસ કરે. જો અજ્ઞાનથી ક્યારેક રજસ્વલાનો સ્પર્શ થાય
તો સ્પર્શ કરનારી નારી તત્કાલ વસ્ત્રો સહિત સ્નાન કરીને હરિના નામની સ્મૃતિ કરે. આપતકાલમાં તો બુદ્ધિપૂર્વક સ્પર્શ થાય તો સ્નાનથી શુદ્ધ થાય છે. પુરુષને પણ રજસ્વલાનો સ્પર્શ થયો હોય તો એ જ નિર્ણય છે. જો પુરુષ જાણીને રજસ્વલાનો સ્પર્શ કરે તો એક ઉપવાસ કરે, અજાણથી સ્પર્શ થાય તો વસ્ત્ર સહિત સ્નાન કરે. રજો દર્શન ગુપ્ત રાખવું નહીં એમ મહર્ષિઓ કહે છે. પતિવ્રતાઓનો સદાચાર આ પ્રમાણે પ્રવર્તે છે. રજો દર્શનને ગુપ્ત ન રાખે તો સ્ત્રીઓને બ્રહ્મ હત્યાનો દોષ નાશ પામે છે. પોતાના સ્વજનોને પરપુરુષ થકી ગર્ભધારણની શંકા નાશ પામે. માટે ધર્મસિદ્ધિને પામવા ઈચ્છતી 4 વર્ણની સ્ત્રીઓએ આ પ્રાચીન મર્યાદા પાલન કરવી. આ રીતે સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાન જે બોલ્યા એ સતાનંદ સ્વામીએ લખ્યું છે. પૃથ્વીમાં જે નારી બ્રહ્મચર્ય વ્રત પાલન કરે છે અથવા જે પુરુષ બ્રહ્મચર્યને પાલન કરે એ બંને સ્ત્રી પુરુષનું બ્રહ્મચર્ય વ્રત જે સ્ત્રી છલ વાક્યોથી ભાંગે છે એને ક્રોધના આવેશથી લાલ નેત્રવાળા યમદૂતો અત્યંત ઊંચા સ્વરથી બૂમો પાડતી એવી બ્રહ્મચર્ય વ્રતનો ભંગ કરાવનારી સ્ત્રીને લાલ ચોળ લોખંડના દંડોથી બાળે છે. પછી યમદૂતો એ સ્ત્રીને તપેલા તેલવાળા કુંભી પાક નામના નરકમાં રાંધે છે અને એને રુધિર વિષ્ટા પાચના કુંડમાં નાખે છે. તે સ્ત્રી પોતાના રોમની સંખ્યા એટલે 3.5 કરોડ વર્ષ સુધી યમના દુઃખો ભોગવીને પછી નિર્લજ અરણ્યમાં પિશાચી થાય છે. તેમજ કામી જે પુરુષ સ્ત્રીના અથવા પુરુષના નિષ્કામ વ્રતનો ભંગ કરાવે તે પુરુષ પણ મરીને નરકને પામે છે. તે પુરુષ કુંભી પાકમાં રંધાય છે. સર્પોએ વારંવાર દંશ કરાયેલા યમદૂતોના પ્રહારોથી ઊંચે સ્વરે આર્તનાદ કરે. જે પુરુષો નિષ્કામી પુરુષો અને નિષ્કામ વ્રતવાળી સ્ત્રીઓના નિષ્કામ વ્રતનું રક્ષણ કરશે તે પુરુષો નિષ્કામ વ્રતિઓની કહેતા ગતિ નિશ્ચય થાય છે. આ પ્રમાણે સતી ગીતા નામના સર્વે સ્ત્રીઓને હિત કરનારા ધર્મો મેં તમોને કહ્યા. જે સ્ત્રી આ સતી ગીતાને સાંભળશે, પાઠ કરશે તે બંને સ્ત્રીઓ પોતાને ઈચ્છિત ફળ નિશ્ચિત પામશે. આલોકમાં જે સ્ત્રી દરરોજ નિયમથી સતી ગીતાનો પાઠ કરશે તે સ્ત્રી આલોકમાં મહાકીર્તિ પામશે અને દેહના અંતમાં પરમાત્માના પરમપદને પામશે. સત્સંગી જીવનના 5મા પ્રકરણના અધ્યાય 37મો છે એને સતી ગીતા કહેવામાં આવે છે. એની અંદર સ્ત્રીઓના ધર્મો બતાવેલા છે. સહજાન સ્વામી મહારાજની જય.